જરાક વાર બેહી જાઓ, બેહી જાઓ, બેહી જાઓ. વાહ. એકવાર અલ્પાબેનને એકવાર જોરદાર તાલીથી આપણે એમને બતાવજો ભાઈ. કેટલું સુંદર મજાનું ગાયું હે. સોમનાથ મહાદેવ ભોરિયા કરું તમારી શિવ. અને મા ભગવતીને પણ યાદ કર્યા, ભગવાન ભોળાનાથને યાદ કર્યા, અને છેલ્લે ખરેખર વીર જવાનોને પણ યાદ કર્યા, અને જેને ખરેખર શ્રદ્ધાંજલિ હૃદયથી આપણે આપી. અને આ બધું છે ને સાહેબ, યાદ રાખજો કે કંઈક મા ભગવતીની કૃપા હોય ત્યારે આ બધું થતું હોય છે. ને આ અમારી બહેનો આમ હવાર હવારમાં એમ જે ડરણું કરવા સારું બેહે, ચોખા ચાળવા બેહે ને આમ 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 ચાણાની અંદરમાં ચોખા લઈને આમ 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 કરે ને, એટલે ચોખા આખા ચોખા હોય ને એ ચારણામાં રહી, અને કણકા હોય ને એ ગરી જાય. જે ગરી ગયા એ કણકા, તમે બધા આખા ચોખા. બાસમતી. ચાલો એકવાર તમારા માટે તાલી વગાડો ભાઈ. જે કંઈ બૈચા છે તમે બાસમતી દાવતના, અને એ આનંદ છે સાહેબ મા ભગવતીના. અને આ બધું છે ને સાહેબ મટીરિયલની વાત છે. આ વધારે મટીરિયલ ગાવાનું એની અંદરમાં હોય ને તો એ કલાકાર કહેવાય. નહીં તો અમુક વખત કેવું થાય કે કદાચ કોઈ ગાઈ ગયેલું હોય ને તો એ ગાવું પડે, કારણ કે એમની પાસે વધારે મટીરિયલ નહીં હોય સાહેબ. પણ કેટલા સુંદર મજાનો આ 1.5 કલાકના રાઉન્ડની અંદર મેં એમ ભૂકા કાઢી નાખ્યા. એકવાર અલ્પાબેન માટે ફરીથી એકવાર જોરદાર તાલી વગાડજો સાહેબ. ને આ અમે તાલી જે વગાડીએ ને, એ તાલી જે વગાડાવીએ એટલા સારું વગાડાવીએ કે આવતા જન્મમાં આપણે તાલી વગાડવાનો વખત નહીં આવે, એટલે તાલી વગાડી લેવાની. બાપુ સમજી ગયા ને ધન્યવાદ. બાકી અમુક જગ્યા પર તો તમે અમે તાલી વગાડો ભાઈ, તાલી વગાડો. અત્યારે તો અમે મહુવાની અંદરમાં કાર્યક્રમ હતો ને, કોઈ તાલી નહીં વગાડે, બધા આમ મોઢા હોગ્યા કરીને બેઠેલા. એટલે મેં પેલા સરપંચ સાહેબને કીધું કે સરપંચ સાહેબ આ લોકો કદાચ મારી સુરતી ભાષા સમજતા નથી. મને કે ના સુરતી ભાષા તો સમજે છે, પણ હું બેઠેલો એટલા કંઈક કોઈ બોલે નહીં એમ કે. તમે નીકળી જાઓ. મને કે હું નીકળી જાય તને રૂપિયા આલે હે કોણ એમ કે. તો બેહો. એ આનંદ છે સાહેબ. અને જિંદગીની મજા. માણસ જ્યારે મૂર્ખ બન્યો ને ત્યારે હાસ્ય ઉપસ્થિત થયું. નાની વાતો નથી મિમિક્રી મળતી. હું દ્રષ્ટિ રાખું, તમે દ્રષ્ટિ નહીં રાખતા સાહેબ. ખરેખર તમને કહું. અને માણસ અત્યારે હું સુરતથી આવતો તો સચિન પાસે એટલું બધું ટ્રાફિક હતું કે મારી કારની આગળ એક ટ્રક ચાલતી, ટ્રકની પાછળ લખેલું સાવન કો આને દો. પાછળથી બીજી એક ટ્રક આવીને જોરથી અથડાઈ, એની પાછળ લખેલું આયા સાવન ઝૂમ કે. આજ હાસ્ય છે. ને ગીત તો કેટલા સરસ મજા છે સાહેબ. પ્રસંગને અનુરૂપ જ્યારે ગીત ગાયા ને, અમે બેને ગીત ગાયા, અમારા વિજયભાઈએ ગીત ગાયા. ગીતો ગવાય સાહેબ, પણ એ પ્રસંગને અનુરૂપ કંઈક હોવું જોઈએ ત્યારે ગીત ગવાય. બાકી અત્યારે મુંબઈની અંદરમાં મારા ભાઈબંધ છે સાહેબ, અમારા ગામના કાકા, એમણે મને ફોન કર્યો. મને કે દલપત આપણે તો જૂ ચોપાટી ઉપર એમ કે 15 કરોડ રૂપિયાનો ફ્લેટ લીધો, તારે આવવાનું. સાહેબ હું તો ઉપડી ગયો ત્યાં પ્રોગ્રામ કરવા સારું. પણ મને તો એટલી લગ્ની લાગેલી કે 15 કરોડ રૂપિયાનો ફ્લેટ હશે કેવો. મને તો આખું ઘર બતાવ્યું. મને કે ચાલ હું તને આખું ઘર બતાવું. કાકાએ આખું ઘર બતાવ્યું. મને કે જો આ હોલ, આ કિચન, આ તારી કાકી સાથે અમારો બેડરૂમ, આ મોટા બાબાનો બેડરૂમ, આ નાના બાબાનો બેડરૂમ, આ ટોયલેટ. મેં કહું આમાં શું જોવાનું? મને કે દલપત ટોયલેટમાં જોવા જેવું છે. મેં કહ્યું હું આમાં? મને કે 50 લાખ રૂપિયાનું ખાલી ટોયલેટ છે. મેં કીધું બસ 50 લાખનું જ છે? મને કે કેમ 50 લાખ ઓછા છે? મેં કહું આવ અમારા સચિન મરોલી હાઈવે પર કરોડના ટોયલેટ બતાવું. રોડ ટચ. ને અમારા ગામનો માણસ તો એટલો બધો દિલદાર ને કે કરોડવાળામાં નહીં ફાવે તો 1.25 કરોડમાં ઘૂસી જાય. પાછો બીડી પીટો વાઠો કરે. પોયરા નક્કી કર્યું કે અમે 2 જણા ભાઈ, હવે રવા દે આગળ. અમે 2 જણા વાત કરતા હતા ને પેલા ઘોડિયામાં છોકરો સૂતેલો ને જે છોકરાએ રડવાની સ્પીડ પકડી. એટલું બધું રડે. છાનોડેવાનું નામ લઈ. મેં કાકાને કીધું કાકા કોનો દીકરો? મને કે મારા દીકરાનો દીકરો. મેં કેમ આટલું બધું રડે? મને કે દલપત એની માટો બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ એમ કે હાજે પ્રોગ્રામ ને ધાડો એમ કે. તમે કહું અમે શું કરીએ? મને કે એકાદ તું તો કલાકાર છે, એકાદ હલરદુ ગાની આ છાનો રહી જાય. મેં કાકા આનું નામ શું? મને કે મુનિયો. મેં કહું મુનિયાના હલરદા નહીં હોય કાકા. તો મને કે તો મેં કહું હલરદા હોય શિવાજી જેવા દીકરાના, હલરદા હોય કૃષ્ણ ભગવાન જેવા દીકરાના, આ મુનિયાના શું ગાવાના? મને કે ગાની જેટલું આવડે એટલું ગાની. એટલે મેં તો હલરદું ગાયું, બહુ જૂનું હલરદું. આમ કલાકારોની હાથે રહીને આમ થોડુંક શીખી ગયેલા. એટલે મેં એક બહુ જૂનું હલરદું ગાયું. આમ ઘોડિયાની દોરી હાથમાં પકડી ને હલરદું ગાવાની શરૂઆત કરી. આમ
એ જીયાભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડાની માત હી ચોરે, ધરણ ડુંગળા ડોલે, શિવાજીને નીંદર નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. આટલું ગાયું ને છોકરાએ વધારે રડવાનું ચાલુ કર્યું. મને કે આગળ કા આગળ કા. મને કહું પથરાઈ ગઈ, સ્ટોક તો ખાલી. મને કે ગાની ગાની. એટલે હું જે અમારા ગામડાનું દેશી હાલરદું જે મારી બહેનો માતાઓ વર્ષોથી ગાય, તદ્દન ખોટું. આ જુઠ્ઠું ગાય. કયું હાલરદું? જો ગાતા હોય તો ગાવા લાગજો મને. કે ભૈલો મારો ડાયો ને પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી ને ભૈલો પૈડો. મને કહી દે પાટલો ખાઈ જાય ભૈલો દાંત કાઢે. આ ખોટું કે નહીં ખોટું? તોય છોકરો છાનો નહીં. મને કે આગળ કા આગળ કા. પછી મેં તો કંટાળી ગયો ને હલરદું બનાવીને ગાયું, નવું કમ્પોઝ કર્યું. કે તમે મારા દેવના દીધેલ છો, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા લોહીના પીધેલ છો. તોય છોકરો છાનો નહીં રહ્યો. એટલામાં એક બહેન આવી લટક મટક બોમ્બે વાળી ને ભાઈ, જીન્સનું પેન્ટ પહેરેલું, ટી શર્ટ પહેરેલી. જીન્સ તો એટલું ટાઈટ પહેરેલું, મને એમ કે હંચા પર હુડાવીને હીવો હે કે કેમ. મારો બાપ જાણે કોણ ફેશન કરે આવી. મને કે શું કરો છો? મકો હલરદા ગાઉં છું બેન 1.5 કલાકથી. આ છાનો કોનો દીકરો? મને કે આપણો. મકો આપણો નહીં. આવા તોફાની મારું નામ હું કામ બગાડે? મને કે મીન્સ મારો. મેં કહું બેન 1.5 કલાકથી હલરદા ગાય, છાનો નથી રહેતો. મને કે આ 21મી સદીનો દીકરો છે. આ તમારા 1949 હલરદાથી છાનો નહીં રહી. મને કે લાવો ઘોડિયાની દોરી મારા હાથમાં. છોકરાને છાનો રાખીને બાર પેલી 21મી સદીની માતા 21મી સદીના દીકરાને હુવડાવવા માટે જે 21મી સદીનું હલરદું ગાયું, એ હલરદું સાંભળીને મને ધનુડ ઉભડેલું. આમ આમ એ વલવાડા હું કડવા ગયેલી ને પોઈડી વલવા. પેલો ઉબડો પડીને હોઈ ગયો. બોલ. આ અમારા કલાકારોને અમે અમ તો ની છૂટકે કોઈના ઘેરે ગયા ને મહેમાન બનીને ગયા ને તો અમારે બીજાના બાળકો એના છોકરા બી રમાડવા પડે. કેટલી વાર એવું થાય ને. અમારા કલાકારોના જીવન છે સાહેબ. હું દ્રષ્ટિ રાખું, તમે દ્રષ્ટિ નહીં રાખતા. તમારા મારામાં ફરક આટલો જ સાહેબ. જિંદગીની મજા માણસ જ્યારે મેં તમને પહેલા કીધું કે જિંદગીની મજા ક્યારે આવે કે માણસ જ્યારે મૂર્ખ બને ને ત્યારે હાસ્ય ઉપસ્થિત થાય. નાની નાની વાતોથી મિમિક્રી મળતું હોય સાહેબ. મેં તમને કીધું ને સાહેબ, હું દ્રષ્ટિ રાખું, તમે દ્રષ્ટિ રાખતા. અત્યારે બસમાં મુસાફરી કરતો તો મારી આગળની સીટ પર 2 બેન બેઠેલી. એક બેન બીજી બેનને પૂછે કે તારે કેટલા પોયરા? પેલી કે મારે 35. હારા મન તો પરસેવો થઈ ગયો. આની ઉંમર 40 વર્ષ લાગે ને 35 પોયરા કાંઠે આવ્યો. પેલી અમે પેલાને પૂછે કે તારે કે મારે 53. મેં બેનનો મેં કીધું મસ્કરી નથી કરતો બેન. મેં તો હાથ જાણ્યો બેન માફ કરજે, મસ્કરી નથી કરતો, પણ સમજાયું નહીં તારા 35 નાના 53 કેમ. ત્યારે પેલી બેને કીધું કે અમે તો નિહાળમાં શિક્ષિકા છે એમ કે. અમે તો અમારા ક્લાસના પોયરાની વાત કરીએ. તું તારા ક્લાસના પોયરાની વાત કરે ને અમને એટેક આવટે આ પોયરાને. હમણાં અઠવાડિયા પહેલા ઘેરે ગયો, સવારના 8 વાગી ગયા. પ્રોગ્રામમાંથી ઘેરે ગયો 8 વાગી ગયા સાહેબ. મારી ઘરવાળી તો એકદમ વિધવા જેવી બનીને બેઠેલી. મેં કીધું આ શું કર્યું? મને કે સફેદ સાડી ને સફેદ બ્લાઉઝ ને મંગળસૂત્ર કાઢી નાખ્યું, શેઠાનો સિંદૂર પૂસી નાખ્યો. મેં કહું આ શું કર્યું? મને કે બાજુવાળા કંકુબા કહેતા હતા એટલે. કંકુડી શું કહેતી હતી? કંકુબા કહેતા હતા કે તદ્દન આલિયો ગોલિયો, તદ્દન ગાંડિયો પાંડિયો ને વાકુડિયા વાળવાળો માણસ સ્ટેશન પર ટેમ્પા નીચે દબાઈ ગયો એમ કે. તો આલિયો ગોલિયો કીધો તો કઈ નહીં, ગાંડિયો પાંડિયો કીધો તો કઈ નહીં, વાકુડિયા વાળવાળો કીધો તો મને ટેન્શન થઈ ગયું. મારે દલપટ્ટો નહીં હોય. હવે આ મને પ્રેમ કરે કે વેમ કરે સમજાયું ને. અમુક વાત બહુ ને એમ તો બિચારી બહુ ભોળી છે દિલથી તમને કહું. હમણાં અઠવાડિયા પહેલા શાહરૂખ ખાનનું પિક્ચર ચાલતું હતું. મને આમ કરીને કોણી મારી. મેં કહું હું? મને કે જોઉં. મેં કહું હું? મને કે જોઉં. મેં કહું શાહરૂખ ખાનનું પિક્ચર ચાલે એ તો જોઉં. મને કે જોઉં ને હીખો. મેં કહું હું? મને કે આ શાહરૂખ ખાન આ એની પત્નીને કેટલો પ્રેમ કરતો છે. મેં કહું ગાંડીની થા. આ શાહરૂખ ખાન પિક્ચરમાં 2.5 કલાક પ્રેમ કરવાના 50 કરોડ રૂપિયા લઈ ને તારી પાસે કોઈ સગવડ નહીં મળે. બાકી હું બી કરું પ્રોગ્રામ હો બંધ કરી દેમ. લે
આજે પિક્ચર જોતી હતી મેં કોણી માડી. મકુ જો મન કે હું મકુ જો નહીં હવે મન કે હું મકુ જો શાહરુખ ખાન તેનો તેજ ને હિરોઈન બદલાઈ ગઈ ને એવી સગવડ મારી પાસે નહીં મળે. કે હું તને કેદારની બદલી કાઢું. ચાલે છે ગાલ્લું. ભાઈ સાહેબ આ બધી આનંદની વાત છે. આ તમે બધા બેઠેલા છો ને એટલે એ સમયની મર્યાદા હોય, સમયની હિસાબે બધું બરાબર છે. હવે બહારગામના હોય તે નીકળી ગયેલા હોય, કોઈ બીજાની ગાડીમાં આવેલા હોય તેની છૂટકે બેઠેલા હોય. કારણ કે ડાઈવરની જાય ત્યાં સુધી જવાના નથી તમે. એટલે જે છે તે આ બધા ફિક્સ છે. હવે આ છેલ્લે સુધી બધા તમે અન્નમ ખેલાડી ને જિંદગીની મેં તમને કીધું ને સાહેબ, માણસ જ્યારે જ્યારે મૂર્ખ બન્યો ત્યારે ત્યારે હાસ્ય ઉપસ્થિત થયું. આ તમને કે અત્યારે મારી ફરિયાની અંદર મેં એક છોકરો બુડ્યો કાલે પ્લાસ્ટિકની ભૂંગળી લીધી ને કૂતરાની પૂંછડીમાં ઘાલતો હતો. મેં કીધું બુડા જિંદગીમાં પૂંછડી હીધી નહીં થાય. આ કૂતરાની પૂંછડી વાંકી મન કે દલપટ આપણે કાં પૂંછડી હીધી કરવાની છે, આપણે તો ભૂંગળી વાંકી વાળવાની છે એમ કે. નિહારમાંથી એક છોકરો આવીને એટલું બધું રડે, છાનો રહેવાનું નામ નહીં. મેં કાકા મેં કીધું પેલા કેલાની છોકરાને કીધું આ કોનો દીકરો આટલો બધો હું કામ રડે? ત્યારે પેલો રડતો છોકરો જવાબ આપે, મારી મરઘી મળી ગઈ એટલે રડું. મેં કહું હાડા મરઘી મળી જાય એમાં આટલું બધું થોડું રડવાનું? ગયા અઠવાડિયે પેલો પોયરો બીજો એમ કે ગયા અઠવાડિયે મારો બાપ મળી ગયો, હું નથી રહી રહ્યો. તો પેલો રડતો જવાબ આપે, તારો બાપ ઈંડા મૂકતો તો. પછી દુઃખ લાગે કે નહીં લાગે? ને આ મારી બહેનો માતાઓ છે ને સાહેબ, ખરેખર આ બહેને અમારા અલ્પાબેને કેટલા વખાણ નથી કરતો સાહેબ, જે સત્ય છે એ છે કે કેટલું સરસ મજાનું ગરું માં ભગવતીએ સુંદર મજાનો કંઠ આપ્યો છે સાહેબ. અને એ સારું બધું ઘણું બધું મટીરિયલ ને એમની પાસે હોવું જોઈએ સાહેબ. બધું આવડવું જોઈએ. લખેલું દુનિયાનું હોય પણ આવડવું જોઈએ. નવરાત્રીનો પ્રોગ્રામ, એક મારા ભાઈબંધનો ફોન આવ્યો મને કે રાજપીપળાની પાસે ભાલોડથી ફોન આવ્યો મને કે દલપતભાઈ નવરાત્રીનો પ્રોગ્રામ કરો. મેં કહ્યું ઓકે. અને એ ઘરનો દીકરો 6:45 પછી જ ફોન કરે. 6:45 એટલે સમજી જજો નિકુંજભાઈ કઈ ગયા સાહેબ. એ આ 6:45 જ ફોન કરે. મેં કહ્યું ઓકે. મને કે તારા આમ દલપટ એમ તારા વગાડવા વાળા કેટલા આવે એમ કે. મેં કીધું 5 થી 6 મ્યુઝિશિયન આવે. હારું ઓકે, તારું ફાઇનલ સાઉન્ડ બાઉન્ડ બરાબર લઈ આવજે. મેં કહું ઓકે. મૂકી દીધો ફોન. પ્રોગ્રામના 5 જ દિવસ બાકી હતા અને મને ફોન આવ્યો, દલપત એકાદ લેડીઝ સિંગલ લાવતે તો હારું પડતે એમ કે. મેં કહું તારું બજેટ બોલ. મને કે આટલું. મેં કહું આટલામાં પ્રોફેશનલ આર્ટિસ્ટ નહીં આવે. મને કે તો મેં કહું આટલામાં ચીલા ચાલુ આવે, જેની પાસે એટલું મટીરિયલ નહીં હોય, સાદું સીધું ગાતા હોય તો ગાવા દેવાનું, જેટલું આવડે એટલું ગાહે. મને કે ચાલે પણ એ બેનને તું કહેજે કે બરાબર મેકઅપ કરીને આવે એમ કે. તારી ભલી થાય તો ઘેર લેજવાનો હોય. હવે અમુક નંગ બહુ પાકે મારે છે ઉમેશભાઈ. હા એમ કે મેકઅપ કરીને આવે. એટલે મેકઅપ કરવા વાળી એક જ આર્ટિસ્ટ નવસારીની અમારી કાવ્યા. મેં ફોન કર્યો. મેં કહું બેન આપણે નવરાત્રીમાં પ્રોગ્રામ કરો. મને કે દલપતભાઈ તમને તો ખબર છે કે મને વધારે ગરબા ગાતા નથી આવડતું. મેં કહું જેટલું આવડે એટલું ગાજે પણ મેકઅપ કરીને આવજે જોરદાર. ને પાછી બેન એટલે મેં કીધું. મને કે સારું ઓકે. એટલે બેન તો બરાબર આવી એકદમ જોરદાર તૈયાર થઈને પહેલે જ દારે એક જ ગરબો આવડે. 10 દાડા એક જ ગરબો. મટીરિયલ ઓછું, પ્રેક્ટિસ ઓછી, બજેટ ઓછું ને મેકઅપ વધારે. અને જમાવટ કરી પહેલે જ દારે કાવ્યાએ હે મારે ટોણલે બેઠોડે મોર ક્યાં બોલે હે મારે. પહેલે દાડે તો જેટલું જોડ હતું એટલું કાન નાખ્યું. બીજે દાડે હો આજ ગરબો હે મારે ટોણલે બેઠોડે તાલી વગાડો મારે. ચોથે દાડે હો આજ ગરબો હે મારે ટોણલે બેઠોડે. 5મે દાડે ગોરું બેઠું. મોર તો નહીં બેઠો પણ ગોરું બેઠું. 5મે દાડે આજ ગરબો જરા ગરું ભારે થયું. હે મારે તોરલે બેતો રે મોર ક્યાં. 6ઠે દાડે ગરું વધારે બેઠું. હે મારે તોરલે બેતો રે. 8મને દાડે ગરું વધારે બેઠું. હે મારે તોરલે બેઠો રે મોર.
એ તો ઘટી જ જાય ને, ઇફેક્ટ ઓછી થઈ જાય. નોમને દારે ગરુ વધારે બેઠું, એમ મારે દહેરાન દારે ગરુ વધારે બેઠું, સાઉન્ડ વાળા કે અવાજ આપ, હવે તારો કાનની આમાંથી. આ ગીત હારા હોય તો ભાઈ, પહેલાના તો ગીત હતા ભાઈ, મારી બહેનોએ સવારમાં એમ રવિવારનો ટાઈમ હોય, હેડલ સોન્ડરથી માથું ધોયેલું હોય, અને કબાટના ફૂલ સાઈઝના કાચની સામે બેન ઊભા જે એમ હાથમાં કાંસકો પકડીને એમ જે વાર ઓળતીને ગીત ગાતી ને, એ ગીતની મજા હતી સાહેબ. આજા આજા મેં હું પ્યારી તેરા, ગૂંજ કરી ગૂંજ. અલ્લાહ અલ્લાહ એક હો આજા 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 અહીંયા ગીત પતે ને. ગીત તો હારા હોય તો ભાઈ, એક ગીત મેં સાંભળેલું લીલા ચંદ્રવકર ને વિશ્વજીત સાહેબનું, બહુ જૂનું બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર, મને ગમતા જૂના ફિલ્મો મને ગમે. એમાં એકદમ ખુલ્લું ઇન્વિટેશન ને એમાં હીરો એટલો બધો પ્રામાણિક, હિરોઈન આમ કે મુझे ठंड लग रही है मेरे पास तू आजा आजा, તો હીરો એકદમ પ્રામાણિક, तुझे ठंड लग रही है मेरे पास तू न आ ન આ ન આ. કેટલા પ્રામાણિક લોકો હતા પેલા ભાઈ. અત્યારે તો આગ દિલમાં લઈને જ ચાલે ને બધાને કહી બીરી જલઈ લે જીગર સે પિયા, જીગર માં પડી. સાહેબ હીરો હિરોઈનના સાડીના છેડાને અડી લેતા ને એટલે ગીત આવતું, છોડ દો આંચલ જમાના ક્યા કહેગા. અત્યારે તો આંચલ જ નથી હોતા, બધી ખાલી જાલી. દેખ લે આંખો મેં આંખે ડાલ કે દેખ લે. બે ચાર તાલી બોલે ધન્યવાદ. વિજયભાઈ કેટલું સારું એક ગીત ગાયું. સોરી મને એકચ્યુઅલી શબ્દ નથી એટલે બધાએ ભુવાજી આવતા હતા, માતાજીને લાવતા, કેવું બધું. અમારા ગામની અંદરમાં હમણાં એક બેનને માતાજી આવ્યા, તે ફોન અહીંયા મૂકેલો ને એટલું બધું ધૂણે, એટલામાં રીંગ આવી, અત્યારે દશામાં આવેલી ફોન મૂકી દે. જો કાકા હુટા હુટા તાલી વગાડે, એને એમ કે દલપત સાચું જ બોલે છે, હુઈ ગયા. આ તમે જેટલા બેઠેલા છે ને, જે આનંદ કરો છે ને સાહેબ, એ આ બધું અમારો પ્લસ પોઈન્ટ છે. બાકી અમુક જગ્યા પર તો તમને કેમ ને કે અત્યારે તો અમારા મહુવાની આગળ કાની કરીને ગામ છે, બારડોલી તાલુકાની અંદરમાં કાની ગામ, ને કાની ગામની અંદરમાં અમારો પ્રોગ્રામ હતો ને, બરાબર સરપંચ સાહેબ પેલા કીધું કે ભાઈ અમે દલપતનું સ્વાગત કરવાના છે, તો સાહેબે કોઈ કે એનાઉન્સ કર્યું કે હવે હાસ્ય કલાકાર દલપત પરમારનું સ્વાગત કરશે ગામના સરપંચ સાહેબ. હું તો 10 મિનિટ સ્ટેજ પર ઉભો રહ્યો, સરપંચ સાહેબ સાલ લઈને ઉભા રહ્યા, 10 મિનિટ ઉભો રહ્યો, સરપંચ સાલ જ નહીં ઓડાવે. તો પેલા આયોજકે કીધું સરપંચ સાહેબ સાલ ઓડાવો કે હુઈ જાય તો ઓડાવો ને દલપટ એમ કે. હવે આવા ઘરના દીકરાએ જાગતામાં કોઈ દાડો ઓઢાવેલી જ નહીં હોય ને. અમુક તો સાહેબ દિલથી તમને કહું સાહેબ, કાં 70 વર્ષ 65 વર્ષ કર્યા કંઈ ખબર નહીં હોય. અમારા મેં તમને કીધું ને અત્યારે પ્રોગ્રામની અંદરમાં કે વલસાડની અંદરમાં એક બેન રાતના 2 વાગે કોઈ તમને તમારા કોઈના ઘેરે લઈ જાય તો જતા નહીં. એક બેન મારી પાસે મને કે દલપતભાઈ ઘેર ચા પીવા ચાલો. મેં કહું બેન આ રાતના 2 વાગ્યા. મને કે તમે કયા ગામના? મેં કીધું હું અંકલેશ્વરથી આવું. બેન મને કે હું ભરૂચની. તમે તો મારા ભાઈ થી હાલે. મને કે ચાલો. હવે બેને તો રાતના ઓળખાણ કાઢી એટલે હું તો ઉપડી ગયો. એના ઘર જરાક નાનું હતું, એનો ઘરવાળો તો 6:45 જ આમ કરીને આમ લાંબા ટાંટિયા કરીને મને કે બેહો. કાં બેહે?
પેલો સોફા પર એમ એમ હું તો જરા ગોઠવાઈ ગયો, મને કે પ્લીઝ પ્લીઝ, એટલે હું તો બેસી ગયો. બેન ચા બનાવવા ગઈ, પણ પેલો એટલો બધો રેડી થઈ ગયેલો ને, તો આમ જેસીબીના પાવડાની જેમ જે ટાંટીઓ ઊંચો કરે મારા પગ પર પગ નાખે. તો મને જરાક અનકમ્ફર્ટેબલ ફીલ થયું. એટલે મેં બે ચાર વખત આમ કરીને મેં બી જેસીબીના પાવડાની જેમ ટાંટીઓ ઊંચકીને આમ કરીને મૂકી દીધો. પણ પેલા 4-5 વખત એવું કર્યું ને પછી મેં એના પગમાં ચીમતા ભર્યા આમ. પેલો ઝપકીને જાય ગયો. મને કે તું કોણ? મેં કહ્યું હું હાસ્ય કલાકાર દલપત પરમાર. મને કે રાતના 2 વાગે મારા ઘરમાં શું કરે તું? ઊંધો ચોઈતો. મેં કહ્યું કંઈ કરતો નથી ભાઈ, હું ચા પીવા આવેલો. બેન ચા પીવા લાવેલા. મને કે ભજન તું ગાતો તો? મેં કહું હા. મને કે તારો અવાજ બહુ સારો એમ કે, ચાલ ગા. મેં કહું અહીંયા સોફા પર. મને કે ચા પીવી જ છે ને? મેં કહું પીવી જ છે. મેં કહું જો ની ભજન ગા તો ચાહો નહીં પીવા દે. એટલે મેં કીધું એક ભજન આવડે છે એક તો. મને કે ના ના તારો અવાજ બહુ સારો એમ કે, ચાલ ઉપાડ. એમના બેન પેલા ચા બનાવતા હતા રસોડામાં, અને મેં ભજન ગાવાનું શરૂઆત કર્યું. એ જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. પેલો તો એટલો બધો ખુશ થઈ ગયો, પેલા ડાયરામાં નીચે રૂપિયા પડી ગયા ને દીકરો વણી ગયેલો. તો ત્યાં 400-500 આમ આમ ઘોડ કર્યું આમ. એટલે 500 આવ્યા ને તો મને ગાવાનો ઉભૂડો આવ્યો. મેં કીધું જો બીજા 500-600 આવી જાય તો આપણું પેટ્રોલ પાણી થઈ જાય. એટલે મેં કીધું એ કંટ્રો આપણે તું કહેતો તો ગામ. મને કે ના ના તારો અવાજ બહુ સારો, ચા બનતા વાર લાગે, ચાલ ઉપાડ. એની ઘરવાળી રસોડામાં ચા બનાવતી. મેં તો આગળ ગાયું કે તારે ને મારે હંસા પ્રીત રે બંધાણી વાલા, તારે ને મારે હંસા. મને ખબર ને એની ઘરવાળી નામ હંસા. પછી જે સાણસીન વેલણ આવી, મને કે આપણી ક્યાં પ્રીતરી બંધાયેલી એમ કે. મૂકવા આવીને હાજે સાહેબ મૂકવા આવેલા. બારદોલીના બસ સ્ટેશન ની અંદર એક બહેન આવ્યા મને કહેતા હતા, આમાં શું લખવાનું? હા, બારદોલીના બસ સ્ટેશન ની અંદર એક બેન આવ્યા ને બેને મને કીધું, મને કે દલપતભાઈ મારા ઘરવાળાનો છાતીનો વાલ ખરાબ થઈ ગયો. મુક્ત શું થયું? કે ડાક્ટર ઓપરેશન કરાવવાનું કીધું. હું કરાવી લાખ નહીં, હું ડાક્ટર થોડો છું. મને કે ડાક્ટર ઓપરેશન કરવાનું કીધું પણ 2.5 લાખ રૂપિયા ખર્ચા કીધો. હું ગરીબ માણસ રૂપિયા લાવું કાઠી? એકાદ ડાયરો કરી આલે એમ કે. હવે મને એમ થયું કે આ ગરીબ માણસનું કોણ? એના ગામ તો બધું એનઆરઆઈ માણસનું, બધા એનઆરઆઈ લોકો. બરાબર ડિસેમ્બરનો ટાઈમ આવેલા હતા. મેં મારા ભાઈબંધને ફોન કર્યો. મૂકું યાર કંઈ થોડાક રૂપિયાની સગવડ થઈ જાય તો મૂકું એક બેનને મદદ થઈ જાય. મને કે આવી જા. ડાયરો ગોઠવ્યો જોરદાર. અને તમે માનો નહીં 2.5-3 લાખ રૂપિયા આવ્યો. મેં તો બેન 2.5 લાખ રૂપિયા આપ્યા અલગથી કે લે બેન તારા ઘરવાળાનો છાતીનો વાલ ખરાબ થઈ ગયો અને એને બદલાવી કાઢ. અને આ 50,000 રૂપિયા બીજા એક્સ્ટ્રા લઈ જા, નહીં તો ભાઈ તું મમના માંગવા આવે. બેન તો લઈને નાહી ગઈ. 2 મહિના પછી મળી મને કરોદરાના બરાબર બસ સ્ટેશન પર. જોરદાર એકદમ ટીપ ટોપ થઈને એકદમ આમ મસ્ત શેથામાં સિંદૂર બોલો અહીંયા હુડીનો અને નવી સાડી પહેલી. મૂકું બેન તાર ઘરવાળાનો છાતીનો વાલ બદલાઈ ગયો? મને કે દલપતભાઈ તમે રૂપિયા આવેલા ને પછી વિચાર જ બદલાઈ ગયો એમ કે. મને એમ થઈ ગયું કે વાલ બદલું એના કરતા વરજ નહીં બદલું એમ કે. એ રિપેરિંગ કરેલો કેટલા દાડા ચાલે? મેં તો કાન પકડ્યા કે જિંદગીમાં આવા ધંધા નહીં કરવાના કોઈ દા. અમુક વાત બહુ પાછળથી સમજાય પછી. ભાઈબંધના લગ્ન થયા તમે માનો નહીં, એક તો 44 વર્ષે માન ગોઠવાયું ને પેલી 15 દરમ જ ચાલી ગઈ ને મારી પાસે આવીને બધા વાંઢા વચકા કરવામાં આવ્યો. મેં ગોઠવેલું. મેં કીધું સારી રીતે હું રાખતો નહીં હોય એટલા માટે જતી રહી. હું વાત કરે હગી બેનની જેમ રાખતો હતો. તારી આને હગી બેનની જેમ નહીં રખાય તો નહીં જ જાય ને. એટલે હું તો ઘેર ગયો ને પેલી બેનને કીધું મૂકું બેન ચાલ, હવે ગરીબરો બિચારો છે એ સામાન્ય માણસ. મૂકું બેન ચાલ.
ઘેરે આવ્યો, મને કે એને સમજાવી દેજે ખાવાનું બનાવતા નથી આવડતું, લોચા જેવો ભાત, ચામડા જેવી રોટલી, હાથમાં ઠેકાણું ની દાળ, મોડી ફકદાર. મેં કીધું બધા બહુ વાંઢા વચકા કરવાનું બંધ કર, જેવું હોય તેવું. એ પોરી હે ને બહુ સારા ઘરની દીકરી છે. મેં કીધું એ અહીંયા તારા ઘેરે એક તો આવી અને તારા ઘેરે જેવું બનાવે ને તેવું તું ખાઈ લે, એના વખાણ કર. મને કે ની હારું બનાવો તો વખાણ જ કરવાના, જેવું બનાવે તેવું વખાણ કરજે. 15 દાડા પછી બેને આવીને રસોઈ બનાવી, પહેલે જ દારે આમ રોટલી તોડી હાકમાં બોડીને આમ મેં કીધેલું કે વખાણ કરજે એટલે ચાલુ કર્યું. વાહ શાક, વાહ રોટલી, આમ ચમચીમાં દાળ લીધી, વાહ દાળ. જ્યાં વાહ ભાત બોલે ને ત્યાં છુટ્ટી વેલણ આવી કે મળી ગયા તારા ઘરમાં 15 દાડા પહેલા 15 દાડા સુધી રસોઈ બનાવીને ગઈ. મારી રસોઈના બધા વાંઢા વચકા જ તે કર્યા. મોડી ફકદાર, લોચા જેવો ભાત, ચામડા જેવી રોટલી. આજે મારી તબિયત હારી નીતિન બાજુવાળી રમી લાવીને બનાવી ગયેલી. ત્યારે વાહ શાક, વાહ દાળ. સાહેબ, સમયની વાત છે, સમય બલવાન છે. માં ભગવતીના દરબારમાં હું ને તમે બેઠા છે. આ કંઈક માં ખોડિયારની કંઈક કૃપા હશે તો અહીંયા દલપતને અહીંયા આમંત્રણ મળ્યું. અમારા બેન આવ્યા, અલ્પાબેન, અમારા વિજયભાઈ આવ્યા, આવા સુંદર મજાના સાજિંદા, અમારા ઉમેશભાઈનું સાહેબ, આપણું ગુજરાતનું ગૌરવ જેને કહેવાય, આવા સુંદર મજાના કલાકારો અહીંયા આવ્યા. આ તો મા ભગવતીની કૃપા હોય ત્યારે જ અમારાથી અહીંયા ગવાઈ બોલાય અને તમારાથી બેહીને સંભળાય. બાકી કોઈ ખાવાના ખેલ નથી ભાઈ. હંસાન તો 12મું પટી ગયું. હા, તો ફરી પાછા આપણે વિજયભાઈને વિનંતી કરીશ, જે કંઈ એમની પાસે મટીરિયલ છે, એમની પાસે છે એટલે વાંધો નથી, કાવ્યા જેવું નથી, પણ એકવાર જોરદાર તાલીના ગરગડાટ આવો. મેરે નાદાન दोने नो के पे सीधा सा गलिया रे, इनमें को कर तू मिलता है कहाँ, तुझको अंबर से पिंजरे ज्यादा प्यारे, उड़ जाके में से मिलता है. गल सुन लिया, गल सुन लिया, गल सुन लिया मेरे नादान दिल. भोला भाला था, सीधा साधा था, मैं तो नादान था. दुनियादारी से, होशियारी से मैं तो अनजान था. लगी चोट ऐसी मेरे भोले दिल पे, बिखर सा गया टूट के. गहरीले सपनों ने मेरे अपनों मुझको ही धोखा दिया. દગો દઈ જાય ને સાહેબ, એટલે ખાસ કરીને ફરમાઈશ તરફ જવું છે. ત્યારે પણ પદમાએ ચોપાટ પાથરી, હર રે ખેલમાં પ્રીતું નાખે. પણ માગડો રમે રણ મેદાનમાં, હરે રે આ તો જીવન મરણ નાખે. આખી રાત પ્રોગ્રામમાં તમે સાંભળો, આખી રાત ઉજાગરો કરો,
આખી રાત તમે જાગો અને વળતી દી સવારમાં તમારી નીંદર પૂરી ન થાય ને સાહેબ તો તમારી આંખો બળે. પણ આ તો પ્રેમની વાત છે સાહેબ. પ્રેમ અધૂરો રહી જાય ને તો આખી જિંદગી દિલ બળે. કારણ મામા મારી પદ્માન કહેજો મારા જાજા કરીને જુહાર અધૂરી ગઈ મારી પ્રીતડી રે મામા મારી પદ્માન કહેજો મારા જાજા કરીને જુહાર અધૂરી રહી મારી પ્રીતડી રે મામા મને નહીં રે જોશે તો જોશે આહુડાની દાદ જરૂર કે શું તારી વાટડી રે મામા મારી પદ્માન કહેજો મારા ચેલા રામ રામ ધૂરી રહી મારી પ્રીતડી રે જોકે બેને વાત કરી એમ પોંચરા ગામમાં 15 દિવસ સુમેશભાઈ રોકાઈ ને કોઈ ફરમાઈશ ફૂટે નહીં, પણ એક બે ફરમાઈશ મારી છે એ લઈ અને પછી અમે હું બેન બે આનંદ કરી આવી. એટલે तुम जो गुमसुम हो तो मैं हेरा हूँ, हेरा जो तुमको कैसे बताऊं.
तुम जो गुमसुम हो तो मैं हैरा हूँ, ए राज तुमको कैसे बताऊं, कारण तुम पर मरता हूँ मैं सच कहता हूँ, तुम पर मरता हूँ मैं सच कहता हूँ, मांग के देख लो मुझसे जा, सुनो ना सुनो ना सुन लो ना, हम सफर दिल को सुन लो ना। चांद सितारे फूलों रे खुशबू, चांद सितारे फूलों रे खुशबू, ये तो सारे पुराने हैं, राजा राजा खिली खिली है, हम उसके दीवाने हैं। इतना सगापन इतना सुंदर होगा मन, ओ हे रूप में इतना सगापन इतना सुंदर होगा, बिन गहने और श्रृंगार बिना ओ तो लगती है दुल्हन। પણ આપણા ગુજરાતી ગીતો કેવા હતા સાહેબ, નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છો, નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છો, તમે છો એના કરતા પણ વધારે અમને જોયા, નયન ને બંધ રાખીને ફરમાશ ને જોરદાર તાળુથી વધાવો સાહેબ. તારી આંખ નો અફીની, તારા બોલ નો બંધાણી, તારા રૂપની પૂનમ નો પાગલ એકલો, તારા રૂપની પૂનમ નો પાગલ એકલો હું, તારી આંખ નો અફીની. અને હું તો એમ કહું છું સાહેબ કે સવારમાં તમે વહેલા જાગો અને કદાચ તમારા માટે છા તૈયાર ન હોય, ભાખરી ન બનતી હોય, ત્યારે હું તો એમ કહું છું તમારી વાઈફ ઘરવાળી સામે આ એક લાઈન ગાયશો ને સાહેબ, એટલે બધો ઝઘડો સોલ્વ થઈ જાય છે.
આજ પીવું દર્શનનું અમૃત કાલ કશું મલકાવો. આજ પીવું દર્શનનું અમૃત કાલ કશું મલકાવો. કાલ પુરાવે દિલની ધડકન, કાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો. તારી મસ્તીનો મતવાલો આશિક એકલો. ઘણી બધી ફરમાઈશ આવે છે, એક બે ફરમાઈશ લઈ લે. तुम आए तो आया मुझे याद, गली में आछा मिला. तुम आए तो आया मुझे याद, गली में आछा मिला. जाने कितने दिनों के बाद गली में आछा निकला. जाने कितने दिनों के बाद गली में आछा निकला. गली में आछा निकला. हर पल मेरी याद तुम्हें तड़पाएगी. मैं जागूंगा नींद तुम्हें न आएगी. छोड़ के ऐसे हाल में जो तुम जाओगे. सच कहता हूँ जान बहुत पछताओगे. परदेसी मेरे यारा, मुझे न रुलाना. तुम याद रखना नहीं भूलेगा. ओ मेरे परदेसी जाना नहीं, जाना नहीं. मुझे छोड़ के, मुझे छोड़ के. मैंने तुमको चाहा, तुमसे प्यार किया. सब कुछ अपना जान तुम पे वार दिया. बन गए जोगन मैंने प्रीत का भोग लिया. ना सोचा ना समझा तुम करोगे लिया. परदेसी मेरे यारा, मुझे ना रुलाना. तुम याद रखना नहीं भूलेगा. चेहरा कवल है, बात बदल है. खुशबू जैसी तू कंचन है.
સરસ મજાની દોસ્તીની ફરમાઈશ આવે છે પણ એ પહેલા એક લાઈન उन आँखों का हंसना भी क्या उन आँखों में पानी रहो उन आँखों का हंसना भी क्या उन आँखों में पानी न हो वो जवानी जवानी जिसकी कोई कहानी न हो कहानी न हो प्यार है खुशी की लड़ी प्यार ले घड़ी दो घड़ी ओ जिंदगी की ना मेरी जिंदगी सवारी मुझको गले लगा ले અત્રે દોસ્તીની ફરમાશ છે જે કઈ આયોજક મિત્રો છે દોસ્તી મંડળ છે બધાને વિનંતી કરું 5-10 મિનિટ માટે બધા અહીંયા આગળ વહી આવો ભાઈ મજા આવે છે બધાને કે વધારે જમાઈ ગયું છે ભાઈ કંઈક આંકલો પડકારો બધા આગળ વહી આવો તો મજા આવશે સાહેબ मेरी जिंदगी सवारी मुझको गले लगा के बिठा दिया पलक से मुझको आपसे उठा कर मेरी जिंदगी सवारी मुझको गले लगा के बिठा दिया पलक से मुझको आपसे उठा कर यारा तेरी यारी को याद करेगी दुनिया तेरा मेरा फसाना याद करेगी दुनिया तेरा मेरा फसाना તાળી કરી દો બેન એક વાર વીરને જરી ભરેલા 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 વીરને જરી ભરેલા છાપા રે વીરને જોટાલી બંધુ વીરને તલવાર કણખુમકા રે વીરને રૂમાલે રતો વનને કોયલ રે તારો હરો છે વનની કોયલ રે તારો હરો છે એનો હરો છે
વગાડે મન મારે મહાદેવનો જેનો શંખનો વગાડે શંખલાનો નાદ રે જોવા જાય રે મહાદેવના મેળે હાલો રે પાર્વતી વન મારે મહાદેવનો જેનો શંખનો જામી ગયું નાક પરમાણે મને નથડી કઢાવી દે નાક પરમાણે મને નથડી કઢાવી દે નથડી પહેરીને જોવા જાય રે મહાદેવના મેળે હાલો રે પાર્વતી વન મારે મહાદેવનો જેલો શંખનો વગાડે એ જાણું છે રંગ યાદ શરણાયું સુર પ્રકાશ દે 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 લોલતાસ બાજે માધવની વાહણીને સાંભળીને જીવના રાધા કી એ માધવની વાહણીને સાંભળીને સુરવીના રાધારી રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા એ રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા મુરલી બંધ કર નાદા કીએ છે એમ રંગ ભીની રાધા હે ગોકુળનો પ્રાણ કાન ગોકુળને છોડી મથુરાની ગલીઓમાં ગયો દલડા તોડી સુનિયા ગલીઓમાં ખાલી પગ અટકે મોરલીના સુર સુનવા મન જોને ભટકે ગોપીઓના કાન તને નંદજીના લાલ તને માતા જશોદા મોરે છે પોકાર એ અલગારી દાન કાન ગોકુળિયું ત્યાગી આ અલગારી દાન કાન ગોકુળિયું ત્યાગી પછી વૃંદાવન વેણ નથી વાગી એ છે રંગ ભીની રાધા એ મોરલિયું બંધ કર માધા એ છે રંગ ભીની રાધા અરે આવી ગઈ રાત મન ભૂલો બધી વાત અરે આવી ગઈ રાત મન ભૂલો બધી વાત પ્રેમની આંખો સમझे अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आंखो समझे मिल जाए मुझको अब
જગ ભેરું જુએ તારી વાત રે તો ગળા તારા ઓરે રંગીલા તારા ઓરે ચંગીલા તારા જગ ભેરું જુએ તારી વાત તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું એ તારા રૂપાળા ગોરા ગોરા ઘટે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું એ તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ઓ કેડે કંદોરો ને કોટમાં દોરો કેડે કંદોરો ને કોટમાં દોરો તારા લેરિયાની લાલ લાલ બાતે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું એ તને જાતા જોઈ પનઘટની વાતે મારું મન મોહી ગયું મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે 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 મન મોર બની ધન ગાટ કરે બોર કરે છું મોર મારું મન બોર કરે છું મોર મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે એ મોર મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે क्या बात ઉતારો હા ઉતારો હે ઉતારો આહા ઉતારો નહીં કરો રે માર ઘર સીતા જોવે કે સીતા રાણી એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ 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 વાટ
ગાવું ઘોડલનું હાલરિયું હીરની જ દોરીને હાથથી ગુંથેલી ને રૂપલે મઢેલી હીરની જ દોરીને હાથથી ગુંથેલી ને રૂપલે મઢેલી એમાં ટાંકી રૂપેરી ભૂગારીયું એમાં ટાંકી રૂપેરી ભૂગારીયું માર ગાવું ઘોડલનું હાલરિયું હે માર ગાવું ઘોડલનું હાલરિયું હે વાત હે માડી તારા મંદિરે રે ઘૂઘરા ગમ કેસે હે ખોડલ તારા મંદિરે રે ઘૂઘરા ગમ કેસે અરે ધામ કેસે કે ઘૂઘરા ગમ કેસે અરે ધામ કેસે કે ઘૂઘરા ગમ કેસે મારી તારા મંદિરે ઘૂઘરા ગમ કેસે ખોડલ તારા મંદિરે ઘૂઘરા ગમ કેસે હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય મારી ખોડલના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય મારી માતા જેને મળી જાય બદકિસ્મતના તાળા ખુલી જાય મારી માતા જેને મળી જાય બદકિસ્મતના તાળા ખુલી જાય મઢડે 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 એ મઢડે માના દીવા થાય જીવનમાં અજવાળા થાય મારી માતાના મારી ખોડલના મારી મોગલના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય જય ખોડિયાર જય ખોડિયાર ઓ ધન ધન દ્વાર ક્યાં વાળા સુંદર વર શામળિયા મારા રાજા ધીરજ રૂપાળા સુંદર વર શામળિયા મારા રાજા ધીરજ રૂપાળા સુંદર વર શામળિયા ઓ ગોરયાંધારી રે કાકલીમાં મિચરા ઘાટ
દીકરીઓની એક ફરમાઈશ છે. ઘણો બધો સમય થઈ ગયો છે એટલે 5-10 મિનિટ બધા બેસજો. છેલ્લી આ 5-10 મિનિટ છે એટલે अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीबा गया है, दर पे सुदामा गरीबा गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीबा गया है, दर पे सुदामा गरीबा गया है. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है. क्या बात? जय श्री कृष्ण, जय श्री कृष्ण. बहुत सही. ना सर पे है पगड़ी, बदन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा. ना सर पे है पगड़ी, बदन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा. एक बार मोहन से जाकर ये कह दो, एक बार मोहन से जाकर ये कह दो, मिलने से खाबत नसीब आ गया है, मिलने से खाबत नसीब आ गया है. काली कमली वाला मेरा यार है, अरे काली कमली वाला मेरा यार है, मेरे मन का मोहन तू दिलदार है, अरे काली कमली वाला मेरा यार है.
सोहेला खेणीलो बडियाळ त्रिशूळ थपरधारी चंडिका चारणी जोग माया खोडिया विखवारणी तारणी बेडो मकर सवारी वाળી पावनी जगत जाणू गंगा अवतार सोहेला खेणीलो बडियाळ त्रिशूळ थपरधारी चंडिका चारणी जोग माया खोडिया विखवारणी तारणी बेडो मकर सवारी वाળી पावनी जगत जाणू गंगा अवतार पाणी उठाव्यो वाजिया मेणू कापडिया मन गे लगटी झूझ में रूप ज्योति अखियां आई आवट फड़क खड़ी जोगड़ जोगड़ बीज बोलने ससाई संग में रखियो ए मवपण घोड़ले जग जड़न जोड़ले गाम गाम करो घर खटो खट मत जाए छोरू वडेरा छोटेरा मन सरक सदाई माड़ी गया 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 छिलकाए मारी दादणीए डाग वागे द्रमाणो वराण गण धारा मन कर वागे रज परंढो अति घुंगरे देवड़े रज नेहण नगर साथ सुनता सामी बोल दिए देखो जरा संसारे मीठी मीठी दयानो दरियो काट बरख माया मड़ी मीठ बारे में बड़े हेत हरियाणी वेली घरी अलग आनंद ब्रह्मांडे रही खेली रंग रास सोहेला खेलो बडियाळ त्रिशूल खबरधारी चंडिका चारणी जोग माया खोडिया विखवारणी तारणी बेड़ो मकर सवारी वाળી पावनी जगत जाणू गंगा अवतार पाणी उठावी वाजिया मेणू कापडिया मन घर प्रगटी झूझ में रूप ज्योति अखियां आई आवट फड़क खड़ी जोगड़ जोगड़ बीज बोलने ससाई संग में रखियो व्रत के मवखण खोड़ली जेणी जड़न जोड़ले गाम गाम घर घर खटो खट मकुजा छोरू वडेरा छोटेरा वाला सरक सदाई माड़ी दया 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 छलकाए दया 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 छलकाए दया 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 छलकाए મારી આકાશ પાતાળ તું દરિયાંબર નાગ સુરા નર પાયન में दिगपाल दिगंगर सात ही डूंगर सात ही कायन के मझ में नवनाथ अने नक्षो सकनारी हाथ कटारी है मारी रवराय रवचिए जग प्रवचिए वकवने ईश्वरी मां वकड़ वेचे ईश्वरी गुण कहूँ गांगड़ियानी मेहर करी दे मांगड़ियानी दीदने गुण कहूँ गांगड़ियानी मेहर करी दे मांगड़ियानी गुण कहूँ गांगड़ियानी मेहर करी दे मांगड़ियानी दीदने बात तुम्हारो धरो काज तो एक तारो में के वायु नो में कानो धना मातु नाचने फिर मंगे रानाद करे तो रामा वनवाय कथा तो गुलाबी वेला तो के छोड़ा ने करियो भीड़ो पावड़ियो तो वायु दूते वंदे महिमा आयु तो नरवाय गगन मा वंदा होते होय जाप जपे तो होय जगन मा लगनी होय तो होय लगन मा बेटी तू दुर्गे पाताले भुवन तुमने सुनर वाले साचने तू आवे दाए धावरिया आवे दाए खोज भरू तू नजरे तारे गुण कहूँ गांगड़ियानी मेहर करी दे मावड़ियानी धरो गाज तो ये करतारो धरो गाज तो ये करतारो करो हो भगवान नो भेड़ो आवशे ठाकर नो वेलो नाच गंगा मोरे मेळो मेहड़े आनंद से गेल गोकुल में आवे से गोपाल में आवे से गोपाल गोकुल में आवे से गोपाल गोकुल में आवे से गोपाल मन लई जा लई जा लई जा लई जा
મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. હે વાલા આવે છે તારી બહુ યાદ, તારા વિના ગમતું નથી. મને લઈ જા, લઈ જા, લઈ જા ને લઈ જા, લઈ જા ને તારી સંગાત, તારા વિના ગમતું નથી. હે વાલા આવે છે તારી બહુ યાદ, તારા વિના ગમતું નથી. ઓ કાના, ઓ કાના, ઓ કાના, ઓ કાના, ઓ કાના, ઓ કાના, ઓ કાના. લઈ જા, લઈ જા, લઈ જા, મને લઈ જા તારી સંગાત, તારા વિના ગમતું નથી. મને આવે છે તારી બહુ યાદ, તારા વિના ગમતું નથી. અને બોલ, હમણાં ખૂબ આ ટ્રેન્ડિંગ હાલે છે એટલે એક લીટી લવાનું ને. મારી ઘરની હોમે રેતી, મન રોજ હેલો કહેતી. મારી ઘરની હોમે રેતી, મન હાય હેલો કહેતી. મારા દિલને બહુ ગમતી, મારા હોમાં ઘરવાળી, મારા દિલ